અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આજે દેશભરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા છે। ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાનું જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે। 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ 2026 સુધી પરીક્ષા ચાલવાની છે। આશરે 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। નોંધનીય છે કે વિદ્યાર્થીઓને કડક દેખરેખ હેઠળ બધા જ કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે। તો બીજી તરફ આ વર્ષની પરીક્ષાઓ ઘણા ફેરફાર સાથે લેવામાં આવશે। ધોરણ 10 અને 12ની સીબીએસઈની પરીક્ષા આજથી પ્રારંભ થઈ રહી છે। ત્યારે વિદ્યાર્થીઓ જે આખું વર્ષ મહેનત કરી હોય તેનું હવે જે મહેનત છે તેને રંગ લાવવાની છે। ત્યારે રાજકોટના જે આરકેસી સ્કૂલ છે ત્યાં અત્યારે સીબીએસઈની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વાલીઓ સાથે પરીક્ષા દેવા માટે પહોંચ્યા છે અને કઈ રીતની આખી તૈયારી છે, વિદ્યાર્થીઓ કેવા પ્રકારની તૈયારી કરી છે તે તેમના વાલી અને વિદ્યાર્થી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। ત્યારે એક વિદ્યાર્થીની છે, શું નામ બેન આપનું? સૃષ્ટિ। સૃષ્ટિબેન, આજે શેની પરીક્ષાની કેવી તૈયારી કરી છે? અમારે મેથ્સનું પેપર છે અને 17 દિવસથી ઘણી મહેનત કરી છે પેપર માટે। સીબીએસઈની પરીક્ષા ટફ હોય છે, પરિવારનો કઈ રીતના સહયોગ હોય છે, કેવી રીતના આખી કેટલા કલાક વાંચન કરતા હશો, શું છે આખી વાત? અમારે મોસ્ટલી 4 થી 5 કલાકનું રોજ વાંચન કર્યું છે અને ફેમિલી તરફથી બી બહુ સપોર્ટ રહ્યો છે ઓલ ઓવર જર્ની માટે, વાંચવા માટેથી લઈને બધી રીતે બધી વસ્તુ પ્રોવાઈડ કરવાથી લઈને બધો ઘણો સપોર્ટ રહ્યો છે। ભવિષ્યમાં શું બનવાનું છે બેન? અત્યારે તો એવિએશનમાં જવાનો મારો ગોલ છે, પછી જોઈએ આગળ। સાથે સાથે વાલી પણ છે, શું નામ આપનું? પરાગ તન્ના। પરાગભાઈ, વાત કરીએ આજે તમારી દીકરી છે ધોરણ 10ની સીબીએસઈની પરીક્ષા આપવા આવી છે કે કેટલા કલાકનું રોજ વાંચન કરતી, તમે કઈ રીતના સપોર્ટ કરતા પરિવારના સભ્ય તરીકે, શું કહેશો લઈને? એક્ઝામ તો એણે આપવાની હતી એટલે તૈયારી તો એણે જ કરવાની છે। વાલી તરીકે આપણે તો એને વસ્તુઓ પ્રોવાઈડ કરી શકીએ, સારું વાતાવરણ પ્રોવાઈડ કરી શકીએ, એને બીજા કોઈ કામમાં એંગેજ ના કરીએ અને એને જે કંઈ વાંચવા માટે જે પ્રકારનું વાતાવરણ ઘરમાં જોઈએ અને સ્કૂલમાંથી પણ એને બહુ સારો સપોર્ટ મળેલો છે અને એ રીતના એણે પોતાની રીતે બહુ સારી તૈયારી કરી છે અને આજે બી રાત્રે 4 વાગે ઉઠી અને લેક્ચર એટેન્ડ કરી અને સવારના ફ્રેશ થઈ અને એકદમ ફૂલ ફોર્મમાં અને ફૂલ કોન્ફિડન્ટલી અત્યારના એક્ઝામ આપવા આવી છે અને મને વિશ્વાસ છે કે આ બધા બાળકો ખૂબ સારું કરશે। દીકરી છે એ પિતા માટે બહુ મહત્વ ધરાવતી હોય છે, આપ પણ અત્યારે પહોંચ્યા છો, એમની માથે તો જે પરીક્ષાની તૈયારી છે, તમારી માથે કેવું પ્રેશર છે, શું કહેશો લઈને? પ્રેશર જરાય નથી, એના ઉપર પણ નથી અને મારા ઉપર પણ નથી, કારણ કે આખું વર્ષ આ કર્યું છે, ભણ્યા છે અને હવે એની એક્ઝામ આપવાની છે એટલે મેં એને પહેલેથી જ એ રીતના ટ્રેન કરેલી છે કે પ્રેશર લઈને કોઈ કામ ના કરવું, એકદમ ફ્રેશ માઇન્ડ રાખી અને સારી રીતે કોન્ફિડન્ટલી એક્ઝામ આપી જેથી કરીને પેપર સારું જ જાય અને મેં એના ઉપર કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ માટે થઈને પ્રેશર આપેલું જ નથી। એ એની જાતે જ સારું કરે છે અને કરી લેશે એનો મને પણ વિશ્વાસ છે। તો આ હતા જે વાલી છે તે કહી રહ્યા છે કે કોઈ પણ જાતનું પ્રેશર નથી કર્યું અને દીકરી સારી રીતના પરીક્ષા આપશે, આખું વર્ષ મહેનત કરી છે અને અમે પણ એવું સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે કે તે સરળતાથી ભણી શકે અને સારું પરિણામ મેળવી શકે અને પોતે ભવિષ્યમાં જે બનવા માગે છે તે તરફ આગળ પ્રયાસ કરી છે, તે વાત પણ નકારી શકાય નહીં। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13, રાજકોટ।